કતારગામ સરથાણામાં શેરબજાર ઈ કોમર્સ અને ઓનલાઈન ગેમિંગ ફ્રોડનું રેકેટ ઝડપાયું। 43 ખાતામાં ₹20 કરોડના વ્યવહાર મળ્યા। 8ની ધરપકડ કરી, 6 વોન્ટેડ। સાયબર ક્રાઇમની ટીમે એક સાથે 2 સ્થળે દરોડા પાડ્યા। ઠગાઈથી બેંક ખાતામાં જમા કરેલી રકમ એટીએમમાંથી ઉપાડીને આંગળીયા મારફતે મોકલતા હતા। બંને સ્થળેથી 24 મોબાઈલ, 3 લેપટોપ, 23 બેંક કાર્ડ, 19 પાસબુક, 22 ચેકબુક, ₹1,95,000 રોકડા કબજે લેવાયા। કતારગામમાં શેરબજાર અને સરથાણામાં ઓનલાઈન બિઝનેસની આડમાં ઓનલાઈન સાયબર ફ્રોડ ઝડપાયું છે। બંને ઓફિસમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા 43 બેંક ખાતામાં 20 કરોડ 8 લાખના વ્યવહાર મળી આવ્યા હતા। સાયબર ક્રાઇમે 24 ફોન, 3 લેપટોપ, 20 ડેબિટ કાર્ડ, 3 ક્રેડિટ કાર્ડ, 19 પાસબુક, 22 ચેકબુક, ₹1,95,000 રોકડા, 3 રાઉટર, 29 રબર સ્ટેમ્પ, 17 પાન કાર્ડની નકલ, 21 આધાર કાર્ડની નકલ અને 9 ભાડા કરાર કબજે કર્યા છે। નિલેશ એરપોર્ટ પરથી પકડાયો। નિલેશ સોલંકી એરપોર્ટથી ઝડપાયો છે। કાપડલાલ નિલેશ મીતને ખાતા આપતો હતો। એક ખાતા પર 25,000 મળતા હતા। નિલેશે પોતાના બે મિત્ર હર્ષ, વિવેક, નિકિન, રવિન્દ્ર સહિત 17 ખાતા આપ્યા હતા। 1 કરોડ 35 લાખ માટે 12 બોગસ કંપની બનાવી। જિગ્નેશની પૂછપરછમાં તેણે મિત્ર જિગ્નેશ વાડોદરિયા સાથે ભાગીદારીમાં 2.5 વર્ષથી ઓફિસ ખોલી હતી, જેમાં ઈ કોમર્સના નામે સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગના ₹1 કરોડ 35 લાખ મેળવવા 12 બોગસ કંપની ઊભી કરી બેંકોમાં કરંટ ખાતા ખોલાવ્યા હતા। પોર્ટલ પર રોકાણ, ટાસ્ક જોબના નામે 67 ફરિયાદ, 7 કરોડ 96 લાખના ફ્રોડ થયા। ઓનલાઈન પોર્ટલ NCCRP પર ચેક કરતા રોકાણ, ટાસ્ક જોબ, શોપિંગના નામે 67થી વધુ ફરિયાદોમાં 7 કરોડ 96 લાખનું ફ્રોડ કરાયું હતું, જેમાં મહારાષ્ટ્રમાં 11, ગુજરાતમાં 6, ઉત્તર પ્રદેશમાં 3, હરિયાણામાં 3, મધ્યપ્રદેશમાં 3, દિલ્હીમાં 2 ફરિયાદ નોંધાઈ છે। વોન્ટેડ આરોપીઓ જતીન ઠક્કર ઉર્ફે જોન રેપર રહે પાટણ, કરણ દેસાઈ ઉર્ફે દ્વારકેશ રહે અમદાવાદ, પ્રશાંત પોલર ફીફા, શુભમ ઉર્ફે રોકી ચાર્લી। પકડાયેલા આરોપીના નામ મીત શાહ ઉંમર વર્ષ 20, હરિધામ અમરોલી, યશ શિંદે ઉંમર વર્ષ 19, બેડ મહારાષ્ટ્ર, ઋષિકેશ નંદલાલ સપકાળ ઉંમર વર્ષ 21 રહે લોનાપુરા, બેડ મહારાષ્ટ્ર, નિલેશ સોલંકી ઉંમર વર્ષ 34 રહે કતારગામ, મૂળ રાજકોટ, જિગ્નેશ માંગુકિયા ઉંમર વર્ષ 28 રહે સરથાણા, મૂળ ભાવનગર, જીતેન્દ્ર વાડદોરિયા ઉંમર વર્ષ 32 રહે સરથાણા, મૂળ જુનાગઢ, સતીશ માંગુકિયા ઉંમર વર્ષ 31 સરથાણા, તદીપ કકાણી ઉંમર વર્ષ 25 રહે વેલેન્જા। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।